આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા વિકાસના કામોના 32 કરોડ કોન્ટ્રાક્ટરોને ન ચૂકવાતા કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં મુકાયા છે। નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગની પેટા કચેરી, સંખેડા પંચાયત માર્ગ મકાન વિભાગની પેટા કચેરી, પાવીજતપુર પંચાયત માર્ગ મકાન વિભાગની પેટા કચેરી, છોટાઉદેપુર પંચાયત માર્ગ મકાન વિભાગની પેટા કચેરી દ્વારા 6 તાલુકામાં વિકાસના કામો કરવામાં આવ્યા હતા। આ વિકાસના કામોની ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા છોટાઉદેપુર જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગને ગ્રાન્ટ ના ફાળવાતા 32 કરોડના બિલો કોન્ટ્રાક્ટરને નથી બન્યા, ત્યારે છોટાઉદેપુરની કચેરીમાં પડી રહ્યા છે। આગામી દિવસોમાં શિવરાત્રી અને હોળીનો તહેવાર આવી રહ્યો છે। નાણાંની અત્યંત જરૂર હોય કારણ મજૂરો હોળીના પર્વમાં 1 માસ સુધી પોતાના વતન જતા હોય છે, ત્યારે સરકારે વહેલી તકે આ ગ્રાન્ટ ફાળવવી જોઈએ, જેનાથી કોન્ટ્રાક્ટરોની મુશ્કેલીમાં રાહત થાય। તો ગ્રાન્ટમાં આવતા અમુક કોન્ટ્રાક્ટરોને વિકાસના કામોની ગતિ ધીમી કરી દીધી।